આજરોજ તારીખ 24 મે 2025 માતરિયા તળાવ ખાતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્લાસ્ટિક મુક્તિ માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આશરે 200 જેટલા નાગરિકો માટે જીપીસીબીનો સ્ટાફ, નગરપાલિકાનો સ્ટાફ, વન વિભાગનો સ્ટાફ અને અન્ય ભરૂચ શહેરના નાગરિકો એકત્ર થઈને માતરિયા તળાવથી શ્રવણ ચોકડીના રસ્તામાં જેટલો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો કચરો હતો એ સાફ કરીને તેને નગરપાલિકામાં આપવામાં આવ્યો હતો. આ ઉજવણીના ભાગ હેઠળ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તરફથી ટોપી, કાપડની બેગ, તુલસીના છોડવા આપી ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં ભરૂચના નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તદુપરાંત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા બોલાવવામાં આવેલ શપથને દોહરાવી એનો સંપૂર્ણપણે અમલ કરવા માટેની લોકોએ પ્રતિજ્ઞા લીધી. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિજનલ ઓફિસર શ્રી કે અને વાઘમશી સાહેબ દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત માટેની સૌને જાગૃત કર્યા હતા અને પ્લાસ્ટિકનો નિકાલ કેવી રીતે કરી શકાય એ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવી હતી. અઝર પઠાણ, ભરૂચ, સત્ય ડે ન્યૂઝ. કે એન વાઘમસી, રિજિયનલ ઓફિસર, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ભરૂચ. આજે આપણે સૌ અહીંયા વિશ્વ પર્યાવરણ દિવસને ઉજવણીના ભાગરૂપે આજે એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન નિમિત્તે પ્લાસ્ટિક ક્લિનિંગ માટેની ડ્રાઈવ માટે ભેગા થયા છીએ. આજના દિવસે આપણે માતરિયા તળાવથી શ્રવણ ચોકડી સુધીનો જે વિસ્તાર છે એમાં પ્લાસ્ટિકને આપણે વીણી અને ભેગું કરી અને એનો યોગ્ય રીતે નિકાલ થાય એ માટેની આખી આપણે આજે ડ્રાઈવ કરીશું. આ વિશ્વ પર્યાવરણ દિવસ 2025 નિમિત્તે જે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે એક મોટા પાયા ઉપર એક અભિયાન હાથ ધર્યું છે અને આ અભિયાન 22 મે 2025થી 6 જૂન 2025 સુધી ચાલવાનું છે અને આ અભિયાનની અંદર શહેરના નાગરિકો બધા આમાં ઇન્વોલ્વ થાય અને પ્લાસ્ટિક પોલ્યુશન આપણે કઈ રીતે ઓછું કરી શકીએ એના માટેના બધાએ પ્રયત્નો કરવાના છે અને આ પ્રયત્નોના ભાગરૂપે આપણે આપણી રોજિંદી જીવનમાં પ્લાસ્ટિકનો યુઝ ઘટાડવાનો છે. પ્લાસ્ટિકની બોટલની જગ્યાએ એના અલ્ટરનેટિવ જે છે, મેટલની બોટલ છે કે કાચની બોટલ છે એનો ઉપયોગ કરીએ. પ્લાસ્ટિકની થેલીનો આપણે ઉપયોગ નહીં કરીએ, એની જગ્યાએ કાપડની બેગ વાપરીએ. એમ આપણી લાઈફમાં એક ગુડ હેબિટ વિકસાવી અને પ્લાસ્ટિકનું પોલ્યુશન આપણે અંત લાવી શકીએ એ માટેના બધાએ પ્રયત્નો કરવાના રહેશે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com, આઝાદી સમાચારોની.